મિત્રો, દ્વારકાધીશના દર્શન સાથે બ્લુ ફ્લેગ બીચની સફર એટલે કે શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચ અહીં સમુદ્રના મોજા અને શાંતિ એકબીજાને મળે છે. આ શિવરાજપુર બીચને બ્લુ હેવન પણ કહેવામાં આવે છે મિત્રો. તો આ એક સુંદર અને અદ્ભુત નજારો મિત્રો. અહીં ફોટોગ્રાફરો અને સનસેટ માટે ખૂબ જ જેના શોખીનો હોય ફોટોગ્રાફર અને સનસેટના શોખીનો હોય ને એના સ્વર્ગ સમાન છે આ. એટલે આ શિવરાજપુર બીચ મિત્રો આપણે નજીક જઈને જોઈએ કે કઈ રીતે જે છે. જો અહીંથી નીચે ઉતરવાનું છે અને બહુ જો સ્પીડ આવે ને પવન આવે તો અંદર પડી પણ જઈએ આપણે, એટલે ધ્યાન રાખવા જેવી બાબત છે. ખૂબ જ ધ્યાન રાખીને જવું પડે. અહીંથી જો હાલવાનો રસ્તો આવડો આ છે, આ તમને બતાવું કેમેરામાં દ્રશ્યમાં. અને અમારા ફેમિલી સાથે અમે આવ્યા હતા બધા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દરિયાના જે મોજા, જે કુદરતી દ્રશ્ય છે જે દરિયાનું, ખૂબ જ સુંદર આમ નજારો તમે જુઓ. આ બોટ જો દેખાય, બ્લુ હેવન કહેવામાં આવે છે. જો એટલે દૂર સુધી તમને એક બોટ બતાવું છું. દૂર તમને એક બોટ બતાવું. જો આ રહી આ બોટ દેખાય. એટલે ઝૂમ કરીને જે તમને આ બોટ બતાવી એવી બોટો તો હજારો હોય છે અંદર, ઘણી બધી. મિત્રો તમે જોઈ શકો છો જે આ તમે એકવાર આ જુઓ. અને શિવરાજપુર બીચ જો તમે આવો ને તો અહીંયા ખૂબ જ શાંતિ મળે છે અને લોકેશન બહુ સરસ મજાનું. અમારા ઘરના બધા અહીં બેસી ગયા છે, તે યુવરાજભાઈને બતાવે છે. યુવરાજ આ બાજુ જુઓ મિત્રો. લગભગ અત્યારે એમ માનો ને કે સાંજ પડવા આવી છે. સાંજ એટલે તે 4 થી 5 વાગ્યા છે. પણ આ તમે નજારો જુઓ એકવાર. શાંતિનો અનુભવ થાય, શાંતિનો. એમ થાય કે દરિયાની સામે જે આ પારી છે ત્યાં બેઠા જ રહીએ સાંજ સુધી, સવારથી સાંજ સુધી બેઠા રહીએ તો એવી મજા આવી જાય મિત્રો. દૂરથી તમને મોજા તમે બતાવી શકું છું. જો ઝૂમ કરી અને આ કેમેરાના માધ્યમથી તમને આ દરિયાનો જે વિશાળ દરિયો છે તમે જોઈ શકો છો મિત્રો. આ સૂર્યના કિરણો અહીં પડે છે. ખૂબ જ સુંદર નજારો છે અને સારામાં સારું લોકેશન મિત્રો. તમે દ્વારકા આવો ને તો શિવરાજપુર બીચ જવાનું ભૂલશો નહીં. અને આ મિત્રો દૂર જે આવેલું છે ને તે ભડકેશ્વર મહાદેવ મંદિર. તો હમણાં થોડી વારમાં જ આપણે ભડકેશ્વર મહાદેવ મંદિરના પણ દર્શન કરશું અને ત્યાંનું પણ લોકેશન જોશું. તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો.